તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાના ડીસામાં પીએમ મોદીનો હાલ ઝંઝાવાતી પ્રચાર છે અને વડાપ્રધાન મોદી ડીસા પહોંચી ગયા છે। 2 દિવસ જંગી સભાઓને તેઓ સંબોધિત કરશે। આજથી આ ચૂંટણી સભાની શરૂઆત થઈ છે। સૌપ્રથમ ડીસામાં તેમની સભાનું આયોજન અને ત્યારબાદ હિંમતનગરમાં બીજી સભા યોજાશે। પરંતુ હાલના સૌથી મોટા સમાચાર, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસામાં જંગી સભાને સંબોધિત કરશે, એ હાલ તે પહેલાના કાર્યક્રમમાં તેઓએ ભાગ લીધો છે। તો 2 દિવસ જંગી સભાઓને પીએમ નરેન્દ્ર મોદી સંબોધિત કરશે। શરૂઆત ડીસાથી છે। સંવાદદાતા બનાસકાંઠાના ડીસામાંથી આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે અને ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ચૂંટણી સભાને સંબોધવાના છે। તો પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસમાં 6 જંગી સભાઓને સંબોધિત કરશે। 6 સભાઓ થકી 14 લોકસભા બેઠકને આવરી લેવામાં આવશે। પીએમ નરેન્દ્ર મોદી તો વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને શરૂઆત બનાસકાંઠાથી, જ્યાં ડીસામાં પીએમ નરેન્દ્ર મોદીનો આ પ્રથમ ઝંઝાવાતી પ્રચાર। તો 2 દિવસમાં કુલ 6 જંગી સભાઓને પીએમ નરેન્દ્ર મોદી સંબોધિત કરશે। તો આજે અમદાવાદમાં તેમનું આગમન અને ત્યારબાદ તેઓ બનાસકાંઠાના ડીસામાં પહોંચ્યા અને ત્યારબાદ હિંમતનગર ફરશે। પરંતુ આ પહેલા જે જુસ્સો છે, જે સ્થાનિકોનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં તમામ લોકોને જે જુસ્સો પણ જોવા મળી રહ્યો છે, ડીસામાં તમામ આયોજન કરવામાં આવ્યા છે ડોમમાં અને ત્યારબાદ આ બનાસકાંઠાના ડીસામાં જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું અને તેઓ હાલ સ્ટેજ સુધી પહોંચી ચૂક્યા છે અને થોડીક જ વારમાં તેમના સંબોધનની શરૂઆત થશે। તો આ પ્રચંડ પ્રચાર ગુજરાતમાં આજથી તો 7 મેના રોજ ચૂંટણી છે તે પહેલા 1 મે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા, સંબોધન અને પ્રચારની શરૂઆત કરી છે। શરૂઆત બનાસકાંઠાથી, બનાસકાંઠા બેઠક અને તેમાં પણ ડીસાથી આ શરૂઆત થઈ છે। ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પહેલો ચૂંટણી પ્રચાર અને તેમાં કુલ 2 દિવસમાં 6 જંગી સભાઓને તેઓ સંબોધિત કરશે। ડાબી આદરણીય ડાયસ અને ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા પધારેલા સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન કરું છું। આજે આ દેશની અંદર છેલ્લા કેટલાય સમયથી 2 જ શબ્દો પ્રચલિત થયા છે। એક શબ્દ છે મોદીની ગેરંટી। આ મોદીની ગેરંટી પર સૌને વિશ્વાસ છે અને બીજો શબ્દ પ્રચલિત થયો છે કે ઇસ બાર 400 પાર। આ 2 શબ્દો ઉપર આખા ઇલેક્શનની અંદરનું જે વાતાવરણ બન્યું છે એ વિશ્વાસનું વાતાવરણ બન્યું છે। કોઈ સમાજમાં ભાગલા નહીં, પણ સૌને સાથે લઈને સૌનો વિકાસ, એ રીતે જે અમને પ્રયત્ન કર્યા છે અને મોદી સાહેબે જે સંકલ્પ કર્યા છે કે બહેનો માટે, બહેનોના અધિકાર માટે, બહેનોના સંરક્ષણ માટે જે અમને સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા છે, એના કારણે દરેક ક્ષેત્રની અંદર આજે બહેનો પોતાનું ટેલેન્ટ બતાવી રહી છે। એમને આ દેશના યુવાનો પર ભરોસો કરીને એમને સ્વાવલંબી બનાવવા માટે જે સફળતાપૂર્વક પ્રયત્ન કર્યા છે, એમને જે આર્થિક મદદની જરૂર હતી એ બેંકોથી લોન અપાવી છે, વગર વ્યાજની લોન પણ અપાવી છે। એના કારણે આજે આ દેશના યુવાનો નોકરી શોધવાને બદલે સ્વાવલંબી બનીને એ નોકરી આપનારા થયા છે। આ દેશનો ખેડૂત, જેને અન્નદાતા સાહેબ કહે છે, એ અન્નદાતા લાચાર ના હોઈ શકે, એના માટે આજ દિન સુધી કોઈ સરકારે યોજના નહોતી બનાવી। મોદી સાહેબે યોજના બનાવી અને એમને 11 કરોડથી વધુ લોકોને, ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા એના ખાતામાં સીધા જમા થાય છે। કોઈ અરજી નહીં, કોઈ લાચારી નહીં, કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં, એ પ્રકારનું એમણે વાતાવરણ કર્યું છે। અને આ દેશના ગરીબ, કોઈ સૂત્ર આપવાને બદલે મોદી સાહેબે છેલ્લા 10 વર્ષના શાસનની અંદર 25 કરોડ ગરીબોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે। આ રીતે એમણે જે વહીવટ કર્યો છે
જે રીતે એમણે દરેક ક્ષેત્રના લોકોને અને દરેક સેક્ટરના લોકોને જોડવાનો સફળ પ્રયત્ન કર્યો છે, દરેકને જેને યોજનાના લાભની જરૂર છે એ તમામને આવરી લઈને એમણે જે વ્યવસ્થા કરી છે, જે વહીવટ કર્યો છે, એના કારણે આખો દેશ અને દુનિયા ચકિત તો છે જ, પણ એમના પરનો ભરોસો વધ્યો છે. અને એના જ કારણે આ 400 પારનો જે સંકલ્પ આપણને મળ્યો છે એને પૂરો કરવા માટે આજે આપની પાસે 2 સીટો છે, એક રેખાબેન ચૌધરીની અને એક ભરતભાઈ ડાભીની. આ 400 પારની 2 સીટો એ તમારે જંગી બહુમતીથી જીતાડવાની છે. એ જ વિનંતી સાથે હું મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી.